તો અમદાવાદમાં પ્રથમ વરસાદે જ લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે। પૂર્વ વિસ્તારમાં મોડી રાત્રે થયેલા વરસાદ બાદ તંત્રના તમામ દાવાઓ પોકળ સાબિત થતા દેખાયા છે। શહેરના નરોડા, કૃષ્ણનગર અને નિકોલના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નરોડા નજીક યોગા સર્કલ પાસે પણ આવી સ્થિતિ જોવા મળી રહી છે। હજુ તો વરસાદની શરૂઆત થઈ છે અને આપ જુઓ, અમદાવાદમાં રાત્રે જે વરસાદ વરસ્યો, લગભગ 2 કલાક જેવો વરસાદ, અને અમદાવાદના અમુક વિસ્તારો છે તે પાણી થઈ ગયા છે। જો કે આ તો આપણે જોવા માટે ટેવાઈ ગયા છે, કારણ કે દર વર્ષે ચોમાસાની સિઝન હોય છે અને આ પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે। અમદાવાદ શહેરમાં પહેલા જ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયા છે। સૌથી ખરાબ સ્થિતિ છે અમદાવાદ પૂર્વની। હાલ હું નરોડાથી નિકોલ તરફ જતા રોડ આગળ ઉપસ્થિત છું। અહીં જે યોગા સર્કલ છે ત્યાં મધુવન ગ્લોરી સાથે અમુક જે સોસાયટીઓ છે એ લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે શહેર સોસાયટીના પ્રવેશ દ્વાર ઉપર જ ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યા છે અને આ પાણીમાંથી જે પણ વાહન ચાલકો બહાર નીકળે તો એમને નિશ્ચિત રૂપે હાલાકીનો સામનો કરવો પડે તે પ્રકારની સ્થિતિ, ઘણા લોકોના વાહનો પણ ખોટવાઈ જાય તે પ્રકારની સ્થિતિ, અને ક્યાંક જે પ્રી મોન્સૂનની કામગીરીના દાવા કરવામાં આવે છે કે એક સામાન્ય વરસાદ જો પડે શહેરમાં તો પાણીનો નિકાલ તરત થઈ જશે, તે પ્રકારના તમામ વાયદાઓ જ્યારે સ્થળ ઉપર આવવામાં આવે ત્યારે ખોટા સાબિત થઈ રહ્યા છે। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા, ઝી24 કલાક, અમદાવાદ। તો આ તરફ નિકોલમાં પણ આવા દ્રશ્યો કંઈક સામે આવી રહ્યા છે। નિકોલના પુષ્કર બંગલોઝ પાસે પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। લોકોએ પાણી ભરાવાની સમસ્યાને લઈને તંત્ર સામે રોષ ઠાલવ્યો છે। લોકોની ફરિયાદ છે કે દર વર્ષે વરસાદમાં આવી સ્થિતિનું નિર્માણ થાય છે। અનેક વાયદાઓ કર્યા બાદ પણ સ્થિતિમાં કોઈ સુધારો નથી થયો। બહુ મુશ્કેલી હોય છે પાણીમાંથી નીકળવા માટે, બહુ પાણી ભરેલું હોય છે। બાળકને શાળાએ મૂકવા જઈ રહ્યા હા, અહીંથી પસાર થવામાં બીક લાગે છે? થોડીક બીક લાગે, પાણીમાં પડી ના જવાની, ખાડો હોય એના માટે નહીં। દર ચોમાસે આ પરિસ્થિતિ હોય છે કે આજ વખતે આવું? નહીં, દર ચોમાસે હોય છે। એક સામાન્ય વરસાદમાં અમદાવાદની શું સ્થિતિ થઈ એના અલગ અલગ જગ્યાના અમે તમને દ્રશ્યો બતાવ્યા। એ નરોડા હોય, એ સરસપુરના હોય કે પછી અલગ અલગ જગ્યાના હોય, દરેક જગ્યાએ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। આ દ્રશ્યો છે હવે નિકોલના। આપ જુઓ કે વાહન ચાલકો અહીંથી હાલાકીનો સામનો કરવા માટે મજબૂર છે, કારણ કે આ જ પાણીમાંથી પસાર થવું પડે જો આ રસ્તેથી પસાર થવું હોય તો। એટલે નિશ્ચિત રૂપે ક્યાંક જે દાવા કરવામાં આવે છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા, કોઈ પણ વિસ્તાર લઈએ, કોઈ પણ વોર્ડ લઈએ, પરિસ્થિતિ એની એ જ રહે છે। લોકોએ આ જ દરેક વોર્ડમાંથી આ જ પ્રકારની જે પરિસ્થિતિ છે એમાંથી પસાર થવું પડી રહ્યું છે, અને વાહન ચાલકો પણ કે જેઓ અત્યારે નોકરીએ જતા હોય કે કોઈ કામે પણ જતા હોય તો તેમને પણ હાલાકીનો સામનો કરવો પડે તે પ્રકારની સ્થિતિ। અને આપ અત્યારે જોઈ શકો છો કે કયા પ્રકારે જે લોકો છે એવો આ જ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ પણ રહ્યા છે। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા, ઝી24 કલાક, અમદાવાદ।